નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સ્થાયી સમિતિની બેઠકમાં 19 કામોને મળી મંજૂરી। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકા ખાતે યોજાઈ, જેમાં કુલ 20 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા, જેમાંથી 19 કામોને ચર્ચાના અંતે મંજૂર કરવામાં આવ્યા, જ્યારે કે એક કામના નામંજૂર ટેન્ડર કરવામાં આવ્યું। દર અઠવાડિયે મળતી શહેરના વિકાસલક્ષી કામોને મંજૂર કરવા માટેની આ બેઠકમાં સ્ટ્રીટ લાઇટ વિભાગ, ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, સામાન્ય વહીવટ વિભાગ, જમીન મિલકત શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, મિકેનિકલ ખાતું, સયાજી બાગ જૂ શાખા, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ટુરિસ્ટ શાખા જેવા મહત્વના વિભાગના અલગ અલગ કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા, જેમાં 19 કામોને મંજૂરી આપવામાં આવી, જ્યારે ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખાનું એક કામ નામંજૂર કરી રીટેન્ડર કરવામાં આવ્યું। વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી। આજે સ્થાયી સમિતિની બેઠકમાં 20 દરખાસ્તો મૂકવામાં આવી હતી, જેમાંથી એક નામંજૂર કરવામાં આવી છે, 2 ફેરફાર સાથે મંજૂર કરવા, બાકીની બધી દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે। ઓડિટ વિભાગ તરફથી આવેલો ઓડિટ રિપોર્ટ મંજૂર કરવામાં આવ્યો છે। સ્ટ્રીટ લાઇટના જર્જરિત સ્વિચ બોક્સો જે 5મા પ્રયત્ને નવા બદલવાનું કામ આવ્યું હતું, જે 8.58% ઉપર 53,95,387નું જે ભાવપત્રક આવ્યું હતું એને મંજૂર કરવામાં આવ્યું છે। ડ્રેનેજ અને વરસાદી શાખા દ્વારા જે વોર્ડ નંબર 11માં વરસાદી ગટર નાખવાનું કામ હતું, 3,12,59,000, જેની ઉપર 17.32% ઓછાનું કામ હતું, જેને નામંજૂર કરીને ટૂંકી મુદતનું ટેન્ડર કરવાનું ઠરાવવામાં આવ્યું છે। પૂર્વ ઝોનમાં અરણી ગદા સર્કલ પાસે, એવી જ રીતે વોર્ડ નંબર 12માં કલાલી વડસર 40 મીટરના રોડ ઉપર જાગનાથ મહાદેવ, દક્ષિણ ઝોનમાં વાઘોડિયા ઈપીએસની કમ્પાઉન્ડ વોલ પાસે વાઘોડિયા પમ્પિંગ સ્ટેશન જતી મુખ્ય નળિકા, આ બધામાં ભંગાણ હોવાથી 67-3Cના કામો જાણમાં લેવામાં આવે છે। દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 17માં સુસેન સર્કલ પાસે પાર્સિકૃષ્ણ ગેટ સામેથી પસાર થતી મુખ્ય ડ્રેન નળિકામાં ભૂવો પડેલો હતો, જે કામ 67-3Cમાં મંજૂર જાણમાં લીધું છે। પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 12માં અકોટા પર સન્મતિ સોસાયટી પાસે હયાન ટ્રંક લાઇનમાં જે ભૂવો પડ્યો હતો, એ પણ 67-3Cમાં કામ મંજૂર કરવામાં આવ્યું છે। સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ફાયર સ્ટેશન અને સબ ઓફિસર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને વધુ ટ્રેનિંગ માટે નાગપુર જવાનું જે પ્રપોઝલ હતી એને મંજૂરી આપવામાં આવી છે। મિકેનિકલ ખાતા દ્વારા 350 જેટલા જરૂરિયાત મુજબની સંખ્યામાં મેન પાવર ઉચ્ચક વેતનથી કોન્ટ્રાક્ટના ધોરણે વાર્ષિક ઇજારાના કામને મંજૂર કરવામાં આવે છે। 660 રૂપિયા પ્રતિ 8 કલાક મેન પાવરના ભાવને મંજૂરી આપવામાં આવી છે। સયાજી બાગ જૂ શાખા દ્વારા દાણ ખરીદ કરવાના કામે ઇજાદાર આશાપુરા પશુ આહાર પાસેથી વાર્ષિક મુદતથી 3 માસ માટે મુદત લંબાવેલ છે અને 2,54,000 પૂર્ણાંક ચૂકવણું કરવાની નાણાકીય મર્યાદા વધારવાની જે દરખાસ્ત આવી તેને મંજૂરી આપવામાં આવી છે। પાણી પુરવઠા ખાતા દ્વારા નિમેટામાં જે ઇજાદાર દ્વારા 5 વર્ષના ઓએનએફ સાથેની કામગીરી લેવામાં આવી હતી, જેને 1 વર્ષ પહેલાં સ્ટેન્ડિંગમાં 31/12 સુધી કામ પૂરું કરવાની શરતે એને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, પરંતુ હજુ વરસાદની સિઝન હોવાને લીધે કામગીરીમાં વિક્ષેપ પડતા ઇજારદારે 5 મહિનાનું એક્સટેન્શન માગ્યું છે, પરંતુ જૂના ઠરાવ મુજબ જે પેનલ્ટી લેવાની હતી અને 70% ફિઝિકલ પ્રોગ્રેસ થયો છે, કામ કરવાની એક્સટેન્શન કરવાની 31/5 સુધીની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ આ જે કામમાં ડિલે થયું છે એ માટે 1 કરોડ રૂપિયાની પેનલ્ટી વસૂલવાની શરત મૂકવામાં આવી છે, અને જો 31/5 સુધી આ કામ પૂરું નહીં થાય તો ટેન્ડરની મૂળ કન્ડિશનો પ્રમાણે પેનલ્ટી લેવાનું ઠરાવવામાં આવે છે। પૂર્વ ઝોનમાં વાઘોડિયા રોડમાં વસુંધરા સોસાયટી 4 રસ્તાથી પનગઢ પાર્ક સુધી 300 mm વ્યાસની નળીકાનું નેટવર્ક નાખવાનું કામ છે, જે જૂના એસઓઆર 22 એસઓઆરથી 39.73% વધુ મુજબનું કામ હતું, જે 1,41,61,000નું કામ છે વત્તા જીએસટી, તેને મંજૂરી આપવામાં આવી છે। એવી જ રીતે પૂર્વ ઝોનના વહીવટી વોર્ડ નંબર 15માં વાઘોડિયા હરિયાળી હોટલની પાછળ નેટવર્ક સુધારણા કામ માટે 300 mmની નળીકા નાખવાનું કામ છે, એ કામ 98,26,000
જેની ઉપર 39.62% એટલે કે 1,37,00,000 રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે. જે વડોદરા શહેરમાં ભૂગર્ભ જળની ઊંચી ટાંકીઓ છે એની સાફ સફાઈ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે 1,959 રૂપિયા પ્રતિ 8 કલાકની શિફ્ટ પ્રમાણે ટ્રેક્ટર તથા એક ડ્રાઈવર અને 2 મજૂરના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. જે 34.22% ઓછાના ભાવનું ટેન્ડર હતું. હરણી પમ્પિંગ સ્ટેશન APS છે જેને 3 વર્ષ માટે O&Mને મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને સંગમ બુસ્ટર બુસ્ટર પંપ છે 3 MLDનો એ કામને 8,22,05,915 જે 47.9% ઉપર આવતા કામની કિંમત 12,16,296 રૂપિયા વત્તા GST ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. આજે જૂના અંદાજ બનાવ્યા હતા એ જૂના એસઆરથી બનાવ્યા હતા. એના બદલે અત્યારે નવા એસઆરના પ્રમાણે કામ માર્કેટ રેટ કરતાં 1.5 થી 2% જેટલું સસ્તું થાય છે. એટલે આ કામને મંજૂરી આપવામાં આવે છે.